હું સમસ્ત આદિવાસી સમાજને પણ અભિનંદન આપું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીની વાત કરતાની સાથે જ એમણે પણ હા પાડી. એમને પણ ગમ્યું કે નવી પેઢી એમાંથી પ્રેરણા લેતી હોય અને આત્મનિર્ભર ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે, ગુજરાત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, એવા સમયે આદિવાસી સમાજની દીકરી કે દીકરો પણ નવી પેઢી એમાંથી વંચિત નહીં રહે અને પોતે આત્મનિર્ભર બને એવા શુભ ભાવ સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ વિચારતા હોય છે. એટલા માટે જ એમણે આ ઉદ્ઘાટનનો પ્રસંગ પણ એમણે હા પાડી દીધી અને એમની ઉપસ્થિતિ માટે એમણે અમારા આગેવાનોને જરા પણ બીજી ચર્ચા કરવા વગર એમણે બિલકુલ હા પાડી. 26 તારીખે 11 કલાકે માન્ય મુખ્યમંત્રીશ્રી આવશે, એનું ઉદ્ઘાટન થશે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હશે. મિત્રો, ખાસ કરીને આ આદિવાસી સમાજ માટે હું એવું માનું છું કે ખૂબ પ્રેરણાદાયી હશે. નવી પેઢી જો સમય કાઢીને આવશે, આમ તો અમારા સમાજના આગેવાનોના જે આગ્રહ છે, એમની જે અપેક્ષા છે, એ પ્રમાણે દક્ષિણ ગુજરાતની જેટલી બી આઈટીઆઈ હશે અને એ આઈટીઆઈની અંદર ટ્રાઇબલ હશે, અન્ય સમાજ હશે, જે બી તાલીમાર્થીઓ છે, એ પણ સમય કાઢીને આ મેળાની અંદર આવે, દરેક સ્ટોલની મુલાકાત લઈ આપણું જે આદિવાસી સમાજનું જે ખાસ કરીને ખાનપાન છે, જૂની પરંપરાઓ જે છે, આજે બી જ્યારે આપણા આદરણીય મોદી સાહેબ મિલેટ્સ ઉપર જે વાત કરે છે, ડાંગ જેવો પ્રાકૃતિક જિલ્લો, ડાંગમાં થતી ઉત્પાદન કોઈપણ ખેતીની ચીજ વસ્તુઓ આજે પૂરા રાજ્યની અંદર વખણાઈ રહી છે. ત્યારે આદિવાસી સમાજની અંદર પરંપરાગત રીતે જે અમારા કેટલાક લોકો ખૂબ સારી વસ્તુ બનાવે છે, એ પણ ત્યાં 40 જેટલા સ્ટોલ આવવાના છે. એ પણ ત્યાં જોવા મળશે, એનો પણ અનુભવ થશે, એને પણ અનેક પ્રકારની રોજગારી મળશે. આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એટલા જ થવાના છે. જે અમારી જે પ્રાચીન કાળથી જે અમારી પરંપરાઓ છે, અમારા જે વાજિંત્રો છે, અમારી જે મંડળીઓ અનેક પ્રકારની જે એની કૃતિઓ સાથે જે નૃત્ય કરે છે, એ પણ એક નિહાળવાનો અવસર મળશે અને એ ખૂબ ભવ્ય હશે. અને હું ચોક્કસ રીતે એવું કહું છું કે એ રાત્રિનો કાર્યક્રમ હશે. બધા લોકોએ એમાં ભાગ લેવો જોઈએ, જેથી આપણી પરંપરા પણ જળવાઈ રહે, જે સંસ્કૃતિ છે જે આપણી એ પણ જળવાઈ રહે અને લોકોને ગમશે એ પ્રકારની અનેક કૃતિઓ હશે. અનેક વિવિધતા પણ છે આમાં. આ મેળાની અંદર અલગ અલગ રીતે આપણને અનેક પ્રકારનો અનુભવ થશે. હું આશા રાખું છું, મીડિયાના મિત્રોને પણ હું ચોક્કસ મારો આગ્રહ છે, આપ પણ એક ટ્રાઇબલ વિભાગનો જ્યારે આ ભવ્ય એક મેળો થવા જઈ રહ્યો હોય ત્યારે આપ પણ આપના માધ્યમ દ્વારા પણ પ્રચાર પ્રસાર લોકો સુધી, નીચે સુધી આ વાત પહોંચે એવી ચોક્કસ અપેક્ષા રાખું છું. અને 26 તારીખે માન્ય મુખ્યમંત્રી શ્રી જે આવી રહ્યા છે, એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહેવાના છે. સાથે સાથે સુગરનો પણ એક પ્લાન્ટનું ઉદ્ઘાટન છે અને મોહનભાઈ સાહેબના પ્રયત્ન થકી અનેક વિકાસના કામો પણ છે, જે રોડ હશે, બીજા હશે, એનું પણ અમે વિચારી રહ્યા છે. એનું પણ કદાચ ભૂમિપૂજન, લોકાર્પણ હશે. એ પ્રકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જેટલું બને એટલા સારા કાર્યક્રમો કેવી રીતે લઈ શકાય એ રીતે અમે વિચાર્યું છે. ફરીવાર આ જ્યારે ભારતનો સૌથી મોટો આદિવાસી ઉદ્યોગ મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે હું મીડિયાના માધ્યમ દ્વારા નવી પેઢીને તો ખાસ અપીલ કરું છું કે આવા ઉદ્યોગ મેળવા ખૂબ અઘરા હોય છે કરવા, પણ આવા ઉદ્યોગ મેળા કરવા માટે જે અમારો સમસ્ત આદિવાસી સમાજ જે પહેલ કરી રહ્યું છે, એમાં સૌ સહયોગી બનો એવી અપેક્ષા. ધન્યવાદ. 26 તારીખથી 29 તારીખ સુધી એનું આયોજન થયું છે અને ભલે ટૂંકા દિવસ છે, પણ જે રીતે ગઈ વખતે ચીખલીની અંદર જે અમને અનુભવ થયેલો એ પ્રમાણે હજારોની સંખ્યામાં એની મુલાકાત લેતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં દરેક સ્ટોલ ઉપર વેચાણ પણ થતું હોય છે. એટલે જેટલું વેચાણ થશે એટલું જ મોટી રોજગારી પણ મળવાની છે. કારણ કે દરેક સ્ટોલ ઉપર જે પણ ચીજ વસ્તુઓ હશે
એ આપણા જ ભાઈઓએ, આપણી જ દીકરીઓએ એમની જ બનાવટ હશે અને ખરીદનાર પણ આપણા જ હશે. એટલે વોકલ ફોર લોકલ જે આપણા આદરણીય નરેન્દ્રભાઈ જે બોલી રહ્યા છે એ ચોક્કસ હું એવું માનું છું કે નવી પેઢી પણ આત્મનિર્ભરમાં જોડાઈ રહી છે.